સોલેસમાં જોઈન થયો હતો ત્યારે મારું કાચું ઘર હતું. હમણાં એ છેલ્લા 1 વર્ષથી મેં પાકું બનાવી લીધું છે. ખૂબ મહેનત કરી એના પછી 1 વર્ષ પછી મને સેક્શન ઇન્ચાર્જ બનાવ્યો હતો અને હાલમાં હું એક શિફ્ટ ઇન્ચાર્જ તરીકે ફરજ ભજવું છું. સોલેક્સમાં આવ્યા પહેલા મારી આર્થિક સ્થિતિ બહુ નબળી હતી અને સોલેક્સમાં આવ્યા પછી ઘણો બધો સુધાર આવ્યો છે. બાળકો જે છે તેને સારી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનો ને ઘર અને બધી સેફટી સારી રીતે ફેમિલી માટે કરવાની. હાલમાં હમણાં ચીફ ઇન્ચાર્જ તરીકે જોબ કરું છું અને મારે છેલ્લા આવતા વર્ષ સુધીમાં ખૂબ મહેનત કરીને આસિસ્ટન્ટ મેનેજર સુધી પહોંચું છું અને એના માટે મારા ઘરના ભવિષ્યમાં સુધાર આવશે. મારા છોકરાઓ સારી સ્કૂલમાં ભણે. સોલેક્સ પહેલા જે માંથી ક્લાયન્ટને હેન્ડલ નહીં થતા હતા તે હાલમાં હું ઇઝીલી હેન્ડલ કરી શકું છું. અમારા સોલેક્સના જે ડાયરેક્ટર છે ચેતન શાહ, એમના માટે હું કહું તો એ જે તરીકે પોતાને વ્યક્ત કરે છે કે પોતાને સાથે લઈને ચાલે છે એ કોન્ફિડન્સ હું મારામાં જોવા માંગુ છું. BE ઇલેક્ટ્રિકલ કર્યું હતું અને જે હું શીખ્યો છું તે સોલેક્સમાં આવીને મને તે વસ્તુ પરફોર્મ કરવાની અને તેને એક્સપિરિયન્સ કરવાનો મને મોકો સોલેક્સમાં મળ્યો છે. સોલેક્સમાં GET તરીકે વર્ક કરું છું. હવે હું મારા ફ્યુચરમાં વિચારું છું કે આગળ જુનિયર એન્જિનિયર, સિનિયર એન્જિનિયર અને તે પ્રમાણે આગળના પોસ્ટ પર હું સોલેક્સમાં આગળ વધી શકું. હું સોલેક્સમાં એઝ અ ફ્રેશર જોઈન થયેલી અને મને ઘણું શીખવા મળ્યું રિલેટેડ IQC અને રિલાયબિલિટી. જે હું ભણી છું જે કોર્સ એમાં ક્વોલિટી ટૂલ્સ વધારે ડેવલપ કરવા ઈચ્છું છું અને ક્વોલિટીમાં મારી સ્કિલ ડેવલપ વધારે. મને આ કંપનીમાંથી ચાઇના વિઝિટ 2 વાર કરવાનો ચાન્સ મળ્યો છે, જેના દ્વારા અમને સોલાર મશીન વિશે તાલીમ આપવામાં આવી છે, જેથી અમે અમારા એમ્પ્લોયને, એન્જિનિયર લોકોને એ તાલીમ આપીને એમને મશીન બ્રેકડાઉનમાં મદદ થાય એ માટે સજેશન આપીએ છીએ. હું આ કંપનીને આગળ વધતી જોઉં અને એક એવી ઓપોર્ચ્યુનિટી મેળવું કે જ્યાં મારો બી વિકાસ થાય અને કંપનીનો પણ વિકાસ થાય. આગળ મારા એઝ અ સમાજને વધારી શકું, બધાને ઇન્સ્પિરેશન હું પોતે બની શકું, એવું કરીને હું અહીંયા વર્ક કરી રહ્યો છું.